અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મૂક માં થકડે આવી જાવ રાજીનામું દેવા. અહીંયા તમારા કાર્યકર્તા ટેકારા કરે એટલે શું સમજો તમે તમારા અમે આવી જાજે તું. સાહેબ મારી વાત સાંભળો તમે. તું આવી જાજે હમો લડવા. મૂકી દે. તમે સાંભળો તો ખરા સાહેબ. અરે મૂકી દે તું લડવા આવજે. હું તમને સાહેબ કરું છું યાર. હું ક્યાં તમને બીજી વાત કરું છું સાહેબ તમને. ના તમે આવો ને લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ. મારી વાત સાંભળો હું કોઈ એવું નથી. છેલ્લા 24 કલાકથી મોરબીની અંદર મોરે મોરાની સ્થિતિ છે. પહેલા કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી અને કાંતિ અમૃતિયાએ ફરી એક વખત નવી ચેલેન્જ આપી. હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારે છે કે કેમ. જો કે આ તમામની વચ્ચે સુરતથી મોરબી એક ફોન ગયો અને મોરબીમાં એ ફોન કાંતિ અમૃતિયાને ત્યાં ગયો અને કાંતિ અમૃતિયાએ ફોન ઉપાડતાની સાથે જ ફોન પર જ દે ધનાધન શરૂ થયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર છેલ્લા 4-5 દિવસથી એક નવી રાજનીતિ શરૂ થઈ છે. બિલકુલ હું નવી રાજનીતિ એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતમાં આવી ચર્ચાઓ ક્યારેય નથી થઈ કે એકબીજાને સામસામે ચેલેન્જ આપવું. અને આ ચેલેન્જની રાજનીતિની શરૂઆત આમ આદમી પાર્ટીના મુખ્ય 3 નેતાઓએ કરી, જેમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ત્યારબાદ વિસાવદર વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા રાજુ કરપડા. આ ત્રણેય સાથે મળીને ગુજરાતની અંદર ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી. જો કે આ જ ચેલેન્જની રાજનીતિની વચ્ચે કાંતિ અમૃતિયા કે જે છેલ્લા 3-4 દિવસથી ગાંધીનગર હતા અને ત્યારબાદ તેઓ મોરબી પહોંચ્યા અને મોરબીની અંદર એક જન આંદોલન ચાલી રહ્યું હતું ને જન આંદોલન હતું રોડ રસ્તાને લઈને. જો કે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને કહ્યું કે તાકાત હોય તો હું આવીને મોરબીમાં લડે, જીતી જાય તો હું 2 કરોડ રૂપિયા આપીશ. ગોપાલ ઇટાલિયાએ બીજા દિવસે સવારના સમયે આખી ચેલેન્જને સ્વીકારી, સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવ્યો અને ત્યારબાદ કાંતિ અમૃતિયાએ ફરી એકવાર સાંજે વિડીયો આપ્યો, જેમાં કાંતિ અમૃતિયાએ કહ્યું કે બંને સાથે રાજીનામું આપીએ અને બંને સાથે ચૂંટણી લડીએ. હવે આ મોરે મોરાની સ્થિતિની વચ્ચે કાંતિ અમૃતિયાને મોડી રાત્રે સુરતથી એક ફોન આવ્યો અને ફોન હતો ગોપાલ ઇટાલિયાના સમર્થકનો. અને ફોન ઉપાડતાની સાથે જ કાંતિ અમૃતિયા અને સામે પક્ષે સુરતના એ વ્યક્તિ વચ્ચે દે ધનાધન શરૂ થયું. શું કઈ એ ચર્ચાઓ થઈ અને શું બબાલ થઈ એ ફોન ઉપર સુરતથી મોરબી, સાંભળો એ પણ તમે. આપણે તો હેલો, નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. કાંતિભાઈ બોલો. હા કાંતિભાઈ બોલું. મહેન્દ્ર ચાવડા બોલું સુરતથી. હા બોલો. ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે? અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મૂક માં થકડે આવી જાવ રાજીનામું દેવા. અહીંયા તમારા કાર્યકર્તા ટેકારા કરે એટલે શું સમજો તમે તમારા. અમે આવી જાજે તું. સાહેબ મારી વાત સાંભળો તમે. તું આવી જાજે હમો લડવા. મૂકી દે. તમે સાંભળો તો ખરા સાહેબ. અરે મૂકી દે તું લડવા આવજે. હું તમને સાહેબ કરું છું યાર. હું ક્યાં તમને બીજી વાત કરું છું સાહેબ તમને. ના તમે આવો ને લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ. મારી વાત સાંભળો હું કોઈ એવું નથી. તો સુરતથી મોરબી એક ફોન ગયો. મોડી રાત્રે ગયેલા ફોનની વચ્ચે કાંતિ અમૃતિયાએ ગુસ્સામાં આવી ગયા, કેમ કે આખો દિવસ એક ચર્ચા ચાલી કે કાંતિ અમૃતિયાને ચેલેન્જ આપી, કાંતિ અમૃતિયા ક્યારે રાજીનામું આપે છે. જો કે કાંતિ અમૃતિયા સામે એવું કહ્યું કે આપણે બંને શંકર ચૌધરી પાસે જઈએ, વિધાનસભાના અધ્યક્ષ છે અને તેમની પાસે જઈએ અને આપણે બંને રાજીનામા આપીએ. ગોપાલ ઇટાલિયાને તો કોઈ રાજીનામું આપવાની જરૂર છે નહીં, કેમ કે એમને તો કોઈ જગ્યાએ ચેલેન્જ આપી નથી. એમને ચૂંટણી લડવાની ચેલેન્જ સ્વીકારી છે. તો ઇટાલિયાએ વિસાવદરની અંદર ધારાસભ્ય પદ પર રહી અને મોરબીમાં ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે જોવાનું રહેશે કે કાંતિ અમૃતિયાને જે આ ફોન ગયો છે, આ એકમાત્ર પહેલો ફોન છે કે હજુ પણ આ પ્રકારના ફોન એ કાંતિ અમૃતિયાને ચાલુ રહેશે. કાંતિ અમૃતિયાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એ કાંતિ અમૃતિયાની ભૂલ છે કે પછી કાંતિ અમૃતિયાએ જોશમાં નિવેદન આપી દીધું, હવે ત્યાંથી પાછું વળાય એમ નથી, એટલે નવા નિવેદનો એ કાંતિ અમૃતિયા આપી રહ્યા છે. સુરતથી મોરબી ગયેલા આ ફોનને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.